કોંગ્રેસની બે પરંપરાગત બેઠકો એટલે કે અમેઠી અને રાયબરેલી। જો કે અમેઠી બેઠક તો કોંગ્રેસે ગુમાવી દીધી છે, પરંતુ હવે કોંગ્રેસને રાયબરેલીની બેઠક પર જાય તેવો ભય સતાવી રહ્યો છે અને એટલે જ એવી ચર્ચા છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલીને બદલે તેલંગાણાની સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। આ ચર્ચાને વેગ ત્યારે મળ્યો જ્યારે ગઈકાલે તેમણે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી અને એવું કહેવાય છે કે રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને તેલંગાણાથી ચૂંટણી લડવા માટે ઓફર પણ કરી છે। રેવંત રેડ્ડીએ કોંગ્રેસનો ગઢ ગણાતી અને એકદમ સુરક્ષિત એવી ખમ્મમ બેઠક પરથી ચૂંટણી લડવા માટે સોનિયા ગાંધીને ઓફર કરી છે। જો કે સોનિયા ગાંધી હજુ સુધી આ ઓફર સ્વીકારી નથી અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, કોંગ્રેસની પરંપરાગત બેઠક અને હવે એ જ બેઠક તેના હાથમાંથી જાય તેવો ભય સતાવી રહ્યો છે। બિલકુલ રાધા, લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર કે રાહુલ ગાંધીએ ગત ટર્મમાં બેઠક બદલી ન હતી, પરંતુ બે બેઠક ઉપર સાથે લડ્યા હતા, અમેઠી અને તેની સાથે જ વાયનાડ, અને તેમાં ત્યારે અમેઠી બેઠક ઉપરથી રાહુલ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો। ત્યાં સ્મૃતિ ઈરાની જીતી ગયા હતા। જોકે ગાંધી પરિવારની પરંપરાગત બે બેઠક છે, રાયબરેલી ને તેની સાથે જ અમેઠી, પરંતુ હવે સમીકરણો બદલાઈ રહ્યા છે। ઉત્તર ભારતમાંથી જે રીતે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય કે હવે બિહાર હોય, તમામ જગ્યાએ વિપક્ષ એટલે ભાજપની જ સરકાર છે, વિપક્ષની સરકારો નથી ને તમામની વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાંથી આ બે બેઠકો મહત્વની એવી છે કે જે ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ અમેઠીમાં ખિલ્લો ખોડીને સ્મૃતિ ઈરાની છે તે બેસી ગયા છે, ગત ટર્મમાં તે ચૂંટણી પર જીતી ગયા અને રાયબરેલીમાં પણ ભાજપે ખૂબ તનતોડ મહેનત કરી છે। ત્યારે સમગ્ર અહેવાલમાંથી એવા મળી રહ્યા છે કે રેવંત રેડ્ડીએ ઓફર કરી છે કે ખમણ બેઠક છે ત્યાંથી સોનિયા ગાંધી છે તે ચૂંટણી લડે। ખમણ બેઠક એવી છે કે જે ઉત્તર ભારતમાં આવે છે અને દક્ષિણ ભારતમાં આવે છે અને તેની સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસ છે તે મજબૂત છે। ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આમ બે ભાગ પડી ગયા છે। ઉત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, તો દક્ષિણ ભારતમાં કોંગ્રેસ અને તેની સાથે જ વિપક્ષ મજબૂત છે અને કોંગ્રેસે વધુ બેઠકો પર જીતવી હશે, ટક્કર આપવી હશે, તો દક્ષિણ ભારતમાંથી તેના મોટા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતરવા પડશે, તો જ એક માહોલ બની શકે અને તે માહોલના ભાગરૂપે હવે એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે સોનિયા ગાંધી છે તે પોતાની બેઠક બદલાવી શકે છે। જો કે હજુ સોનિયા ગાંધીનો ઓફર જ થઈ છે, સોનિયા ગાંધીએ ઓફરનો સ્વીકાર નથી કર્યો, પરંતુ રાયબરેલી અને અમેઠી જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે તે કહેવાતી હતી, તેમાં હવે અમેઠી તો નથી। જો કે હવે આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી લડે કે નહીં તેના પર એક સવાલ છે, પરંતુ રાયબરેલી બેઠક ઉપરથી બદલાવે। ઘણા સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે સોનિયા ગાંધી છે તે રાજ્યસભામાંથી પણ જઈ શકે અને પ્રિયંકા ગાંધી છે તે રાયબરેલીથી લડી શકે, પરંતુ આ તમામની વચ્ચે નવા સમાચાર એ કે દક્ષિણ ભારતની એક સીટ પરથી સોનિયા ગાંધીનો ઓફર છે તે કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સોનિયા ગાંધી પણ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છોડે છે કે નહીં તેના પર એક સવાલ છે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા એક મહત્વના સમાચાર છે તે સામે આવ્યા છે। દીક્ષિત, આજે રેવંત રેડ્ડી દ્વારા ઓફર કરવામાં આવી છે સીટની, હવે આ સીટની ઓફર સ્વીકારે કે કેમ એના પર તો હજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પરંતુ જો સ્વીકારે તો એની પાછળનું ગણિત શું હોઈ શકે? રાધા, એની પાછળનું ગણિત એક જ કે દક્ષિણ ભારતમાં કોંગ્રેસને અને તેની સાથે જ વિપક્ષને મજબૂત થવાનું છે, કારણ કે ઉત્તર ભારત છે ત્યાં ભાજપ છે તેનો ગઢ બનાવી દીધો છે, તો દક્ષિણ ભારત એટલે કે તમે કેરાલા લઈ લો, તમિલનાડુ લઈ લો, કર્ણાટક લઈ લો, આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસની સાથી પક્ષવાળી અથવા તો કોંગ્રેસની સરકાર છે, એટલે કે વિપક્ષની સરકારો છે, તો વિપક્ષની સરકારોમાં અને દક્ષિણ ભારતની મોટાભાગની બેઠકો કોંગ્રેસને જીતવી હશે તો માહોલ બનાવવો હશે, અને માહોલ ક્યારે બનશે તો કે કોંગ્રેસના અને વિપક્ષના મોટા લીડરો દક્ષિણ ભારતમાંથી લડવા જશે। તો 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી તો નરેન્દ્ર મોદી ભલે ગુજરાતથી હતા, પરંતુ તેઓ એક સાથે બે સીટો પરથી માહોલ બનાવવા માટે લડ્યા હતા, બરોડા અને તેની સાથે જ વારાણસીથી, કારણ કે ઉત્તર પ્રદેશમાં માહોલ બનાવવો ખૂબ જરૂરી હતો। હવે કોંગ્રેસને પણ ખબર છે લોકસભાના ગણિત ખૂબ અલગ હોય છે અને કોંગ્રેસની આ સ્થિતિ કેવી છે આ તમામ લોકોને ખબર છે, પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ એક દક્ષિણ ભારત એવો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી રહી છે, ભલે ઉત્તર ભારતમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો હોય। ત્યારે તમામની વચ્ચે આ મોટા સમાચાર એ કે જો દક્ષિણ ભારતનો બેલ્ટ એવો છે કે જ્યાં કોંગ્રેસને અને વિપક્ષને મજબૂત થવું હશે તો મોટા માથાઓ છે તેને મેદાન ઉતરવા પડશે, અને કદાચ આ જ ગણિત સાથે સોનિયા ગાંધી છે તે કદાચ બે સીટ પરથી પણ લડી શકે, પરંતુ હજી સત્તાવાર જાહેરાત છે તે કોઈ નથી થઈ। રાધા, જી આભાર આપનો સમગ્ર વિગતો બદલ।